તો આજે આપણે વિકલનનું ત્રીજા લેક્ચરની અંદર વિકલનના અન્ય સૂત્રોની વાત કરીએ. તો એક સૂત્ર છે d/dx e⁻x નું વિકલન e⁻x, જ્યાં e એ ઘાતાંકીય વિધેય છે. તો e એ ઘાતાંકીય વિધેય છે. તો e⁻x નું વિકલન કેટલું? e⁻x, જ્યાં ને નેપિયર અચળાંક કહેવાય. ને નેપિયર અચળાંક કહે છે. તો આમ આટલું તમારે યાદ રાખવાનું. d/dx e⁻x નું વિકલન કેટલું? તો e⁻x. તો એ જ રીતે d/dx, ધારો કે અહીંયા a⁻x હોય, e સિવાયનો કોઈ આધાર આપેલો હોય તો એનું જો વિકલન કરીએ તો a⁻x ઇન્ટુ ln a. ln એ લઘુગણકીય વિધેય છે. આને તમે આ રીતે પણ લખી શકો, a⁻x log a, પણ આધાર કેટલો હોય? ઈનો આધાર હોય, ઈના આધારનો log. તો અહીંયા આપણે શું લખીશું? d/dx a⁻x નું વિકલન કેટલું? તો a⁻x ઇન્ટુ ln a, અથવા તો શું લખીશું? a⁻x log a. ઈ આધાર હોય તો e⁻x નું વિકલન e⁻x થાય, પણ જો આધાર એ આપેલો હોય તો a⁻x નું વિકલન a⁻x ઇન્ટુ ln a થાય. હવે આનું આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે d/dx અહીંયા 5⁻x લઈએ તો 5⁻x નું વિકલન કેટલું થાય? તો 5⁻x ઇન્ટુ ln 5, અથવા તો શું લખીશું? 5⁻x log આધાર e, અને અહીંયા કેટલા લખીશું? 5. આ ઈનો આધારનો log છે, એને આપણે ln વડે પણ દર્શાવી શકીએ. આટલું યાદ રાખો. આપણે 8, 9, 10ની અંદર જે લઘુગણકીય વિધેય જે ભણી ચૂક્યા, log વિશે તમે જે ભણી ચૂક્યા, એ logની અંદર આધાર 10 હતો. એટલે આટલું યાદ રાખવાનું, log આધાર e હોય એને આપણે નોંધ કરીને લખી દઈએ. log આધાર e હોય એને આપણે ln પણ કહી શકીએ. અને આ ln જે છે એ ln એટલે 10ના આધારમાં જો લખીએ તો આ રીતે લખાય 2.303 log 10. તો ઈના આધારમાંથી 10ના આધારમાં જો જવું હોય તો ઈના આધારમાંથી 10ના આધારમાં જવા માટે સહગુણક કેટલો આવશે? તો 2.303 આવે. કેટલો આવે? 2.303. તો ln e બરાબર log 10. તો અહીંયા આગળ સહગુણક કેટલો લખવાનો? 2.303 લખવાનો. ln એ લઘુગણકીય વિધેય છે. એટલે લઘુગણકીય વિધેયમાં આટલું યાદ રાખવાનું, log x ઇન્ટુ y હોય ને, બે પદો જો ગુણાકારમાં હોય તો લોગમાં શું થાય? સરવાળો થાય, log x વત્તા log y. એવું lnમાં પણ યાદ રાખવાનું. ln xy હોય તો અહીંયા આપણે શું લખીશું? ln x વત્તા ln y. તો લોગની અંદર જો બે પદો ગુણાકારમાં હોય તો એ લોગમાં બેનો શું થાય? સરવાળો થાય. લોગમાં જો બે પદોનો સરવાળો હોય તો એનો શું થાય? ગુણાકાર થાય. આ ખાસ યાદ રાખવાનું. એ રીતે ln xy હોય તો એના બરાબર આપણે શું લખીશું? ln x વત્તા ln y. દાખલા તરીકે જો આવું આપ્યું હોય ln for x, તો આને આપણે કઈ રીતે લખીશું? ln for વત્તા ln x. તો આ રીતે લોગની અંદર જો બે પદો ગુણાકાર સ્વરૂપે હોય તો એ લોગમાં શું થાય? સરવાળો થાય. એ જ રીતે યાદ રાખો, ln x upon y હોય તો લોગની અંદર શું થશે? બાદબાકી. અથવા તો lnમાં શું થાય? બાદબાકી થાય. ln x માઇનસ શું લખીશું? ln y. તો આમ લઘુગણકીય વિધેયમાં આટલું યાદ રાખવાનું. તો લઘુગણકીયના નિયમો 8, 9, 10માં આપણે ભણી ચૂક્યા છીએ. અને જો ના ભણ્યા હોય તો આટલું યાદ રાખવાનું. જો બે પદોનો ગુણાકાર હોય તો લોગમાં સરવાળો થાય. જો બે પદોનો ભાગાકાર હોય તો લોગમાં શું થાય? બાદબાકી થાય. એ રીતે આપણે લઘુગણકીય વિધેયમાં આટલું યાદ રાખીશું. જો આ રીતે આપેલું હોય ln x⁻y હોય તો આ y નીચે ઉતરી જાય તો શું લખાય? y ln x લખાય. ધારો કે ln 2⁴ હોય તો શું લખાય? 4 ln 2 લખાય. તો આ જે ઘાત જે છે ઘાત નીચે ઉતરી જશે. પણ આટલું યાદ રાખવાનું, ln 2 આખાની જો 4 હોય તો ડઝ નોટ ઇક્વલ ટુ 4 ln 2. આ ખાસ યાદ રાખવાનું. આવું લખી શકાય નહીં.
તો આખા લઘુગણકીય વિધેયને 4 ઘાત છે, જ્યારે આ ચલને 4 ઘાત છે, એટલે કે આ પદને 4 ઘાત છે. જો આ પદને 4 ઘાત હોય તો આ 4 નીચે ઉતરી જશે. તો એને તમે 4ln2 લખી શકો. જ્યારે ln2 આખાને જો 4 ઘાત હોય તો એના બરાબર 4ln2 લખી શકાય નહીં. તો ટૂંકમાં ઘાતાંકીય વિધેયનું જો આપણે વિકલન લઈએ તો d/dx, અહીં આપણે જો લખીએ તો a⁴x, તો a⁴xનું વિકલન શું યાદ રાખીશું? a⁴x ln a. ધારો કે આવું આપ્યું કે d/dx, અહીં આપણે જો લખીએ તો 5x, અથવા તો અહીં આપણે 10x લઈએ તો 10xનું વિકલન કેટલું થાય? તો 10x ln 10. તો આના આપણે શું કહીશું? ઘાતાંકીય વિધેયનું વિકલન કરીશું. શું કહીશું? ઘાતાંકીય વિધેયનું વિકલન. બીજું આટલું યાદ રાખવાનું. બીજું અગત્યનું સૂત્ર છે d/dx kx. તો આ k અચળ છે. k અચળ હોય તો શું લખાય? k d/dx, અહીંયા xનું x પ્રત્યે વિકલન કેટલું? તો 1, તો k × 1 બરાબર શું થશે? k. તો kx હોય તો એનું વિકલન કેટલું થાય? તો k થાય. બીજું યાદ રાખો, આ રીતે લખીએ તો d/dx kfx, અને જો d/dx kfx હોય તો આના બરાબર શું લખીશું? k d/dx, અને અહીંયા શું આવશે? fx આવે. તો એનો મતલબ એ તો કે અચળ જે હોય, જ્યાં k અચળ છે, અહીંયા પણ જ્યાં k અચળ છે, તો જો k અચળ હોય તો આ kના વિકલનની બહાર મૂકી દો, d/dx fx લખાય. તો d/dx kfx બરાબર k × d/dx fx થાય. હવે અહીંયા ધ્યાન આપો. ધારો કે આવું આપ્યું હોય d/dx 10x², આવું આપ્યું છે. તો આ 10ને આપણે બહાર મૂકી દઈએ. d/dx અહીંયા કેટલા લખીશું? x². x² એટલે ઘાતનું વિકલન કરીએ. ઘાતનું વિકલન તો ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો. તો આગળ આપણે નિયમ ભણી ચૂક્યા છીએ. તો 10 અહીંયા જો વિકલન કરતો ઘાતને નીચે ઉતારો તો 2, ઘાતમાં 1નો ઘટાડો કરતો x⁴, 10 × 2 એટલે કેટલા થશે? 20, x⁴ બરાબર શું લખીશું? 20x. તો d/dx 10x² હોય તો એનું વિકલન કેટલું થાય? તો 20x થાય. તો ફરી એકવાર બોલી જાઉં છું. d/dx k અચળ હોય તો 1, અચળને આપણે બહાર મૂકી દઈએ. d/dx x, xનું x પ્રત્યે વિકલન 1, કારણ કે dx ઉડી જાય તો k × 1 બરાબર k લખીશું. ટૂંકમાં d/dx kfx હોય, ધારો કે અહીંયા વિધેય fx હોય તો k ને બહાર મૂકી દો. d/dx અહીંયા શું લખીશું? fx, જ્યાં k અચળ છે. એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો d/dx 10x², તો 10ને બહાર મૂકી દો. d/dx x⁴, આ 10 તો બહાર છે જ, પણ આ ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો. 2x, 10 × 2 આ ગુણાકારમાં છે તો 10 × 2 કેટલા થાય? 20, અને x⁴ એટલે શું લખાય? 20x. એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ. d/dx અહીંયા આપ્યું હોય 50x⁻10 હોય. આનું જો વિકલન કરીએ તો 50ને કોમન કાઢો. d/dx x⁻10, આના બરાબર જો લખીએ તો 50, ઘાતને નીચે ઉતારો તો 10, x⁹. 50 × 10 એટલે કેટલા થશે? કારણ કે ઘાતને નીચે ઉતારી, ઘાતમાં 1નો ઘટાડો કર્યો. આના બરાબર જો લખીએ તો 50 × 10 એટલે કેટલા? 500, x⁹. તો આ રીતે જો k અચળ હોય તો અચળને બહાર મૂકી દો. પછી આ ઘાતનું વિકલન કઈ રીતે કરાય? તો ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો. હવે એ જ રીતે d/dx અહીંયા આ રીતે આપેલો 5e⁻x. તો અહીંયા આપણે 5 અચળ છે તો એને બહાર મૂકી દઈએ તો 5 d/dx e⁻x, અને e⁻xનું વિકલન કેટલું થાય? તો e⁻x થાય. તો આના બરાબર શું લખીશું? 5e⁻x. હવે આપણે તમને હોમવર્કમાં આપી દઈએ થોડાક એક્ઝામ્પલ. તો હોમવર્ક આટલું પૂરું કરવાનું. એક એક્ઝામ્પલ છે d/dx -20e⁻x. બીજું એક્ઝામ્પલ છે d/dx 4 × 5e⁻x. એટલે અહીંયા ઘાતાંકીય વિધેયનો નિયમ વાપરવાનો. ત્યાં પછી ત્રીજું એક્ઝામ્પલ છે d/dx 25x⁻15. અને ચોથો એક્ઝામ્પલ છે d/dx 3x⁷. તો આટલા પદોના તમારે વિકલન કરવાના રહેશે. તો d/dx -20e⁻x, 4 5x⁻, 20x⁻15, 3x⁷,
આ જે બધા વિધેયો જે છે એ વિધેયોના વિકલનો કરી અને મને એનો ફોટો પાડી બરાબર દાખલો ગણી ફોટો પાડી અને મને પોસ્ટ કરવાનો રહેશે. ત્યાર પછીની આપણે વાત કરીએ ઘાતાંકીય વિધેયમાં આટલું યાદ રાખવાનું, પહેલાં વિધેયનું વિકલન કરવાનું અને ત્યાર પછી ઘાતનું વિકલન કરવાનું. તો ઘાતાંકીય વિધેયમાં આટલું યાદ રાખવાનું, પહેલાં વિધેયનું વિકલન કરીશું પછી ઘાતનું વિકલન કરીશું. દાખલા તરીકે આવું આપ્યું કે ડી બાય ડી એક્સ ઈની 7x ઘાત. તો જો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય એ રીતે ઈ રેસ ટુ 7xનું વિકલન એટલે કે પહેલાં વિધેયનું વિકલન કરી દેવા, વિધેય છે તો ઈ રેસ ટુ 7xનું વિકલન કેટલું થાય તો ઈ રેસ ટુ 7x. જો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ હોય તો ઈ રેસ ટુ 7xનું વિકલન પણ આપણે કેટલું લઈશું ઈ રેસ ટુ 7x. હવે ઘાતનું વિકલન તો જુઓ ઘાતમાં 7 અચળ એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેટલું થાય તો 1 કારણ કે એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1 7 અચળ છે તો આના બરાબર શું લખીશું 7 ઈ રેસ ટુ 7x. ટૂંકમાં આટલું યાદ રાખવાનું, ઈ રેસ ટુ 7xનું વિકલન ઈ રેસ ટુ 7x અને એક્સનો સહગુણક કેટલો છે 7 તો આગળ 7 વડે ગુણી કાઢવાના. દાખલા તરીકે આવું આપ્યું કે ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ -3x. ઈ રેસ ટુ -3x હોય તો ઈ રેસ ટુ -3xનું વિકલન ઈ રેસ ટુ -3x પણ એક્સનો સહગુણક કેટલો છે -3 છે તો આગળ કેટલા વડે ગુણી કાઢવાના -3 વડે ગુણી કાઢવાના. તો આ રીતે ઘાતાંકીય વિધેયમાં પહેલાં આપણે વિધેયનું વિકલન કરીશું, વિધેયના વિકલન પછી આપણે શું કરીશું તો ઘાતનું વિકલન કરીશું. ઘાતનું વિકલન કરીશું. તો આમ જ્યારે ઘાતનું વિકલન કરતા એક્સનો સહગુણક આગળ ગુણી દેવાનો. તો ઈ રેસ ટુ -3xનું વિકલન ઈ રેસ ટુ -3x અને એક્સનો સહગુણક -3 છે તો આગળ કેટલા વડે ગુણી દીધા -3 વડે ગુણી દીધા. આ રીતે તમે ઘાતાંકીય વિધેયનું વિકલન કરી શકો. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો વિકલન માટે લોગનું વિકલન કરીએ તો કે ડી બાય ડી એક્સ લોગ એક્સ અથવા તો ડી બાય ડી એક્સ ln x. તો આનું જે વિકલન જે છે એ કેટલું થાય તો 1/x થાય. લોગનો જે સહગુણક હોય એને વડે ભાગી દેવાના. દાખલા તરીકે ડી બાય ડી એક્સ અહીંયા આપી દીધા હોય log 5x તો પહેલાં લોગનું વિકલન કરો. લોગનું વિકલન કેટલું તો 1/5x પણ અહીંયા એક્સનો સહગુણક કેટલો છે 5 છે તો અહીંયા પાછા 5 વડે ગુણવાના. એકલો એક્સ હોય તો એક્સનો સહગુણક 1 છે તો અહીંયા 1 વડે ગુણવાના. અહીંયા એક્સનો સહગુણક 5 છે તો અહીંયા 5 વડે ગુણી કાઢો. આ 5 5 ઉડી જશે તો log 5xનું વિકલન કેટલું થાય તો 1/5 થાય. જો આવું આપ્યું હોય ડી બાય ડી એક્સ અને લોગની જગ્યાએ અહીંયા ln લખી દીધા હોય, ln 7x હોય તો lnનું વિકલન કરતો 1/7x અને આ જે 7x છે એ 7xનું વિકલન તો એક્સનો સહગુણક કેટલો તો 7 તો અહીંયા 7 વડે ગુણી કાઢો. આ 7 7 ઉડી જશે તો આના બરાબર કેટલા આવશે 1/x આવશે. તો ડી બાય ડી એક્સ ln 7x હોય તો એનું વિકલન કેટલું થાય તો 1/x થાય. અને એક્ઝામ્પલ લઈએ તો આ દાખલો હોમવર્કમાં તમને આપી દઉં. ડી બાય ડી એક્સ ln 14x ડી બાય ડી એક્સ ln 8x. તો આ બે એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના રહેશે. એ સિવાય આપણે આપી દઈએ ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ -8x ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ x/4. તો આ 4 દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. તો ફિઝિક્સ માટે ઉપયોગી સૂત્રો કેટલા થયા તો હવે આપણે લિસ્ટ બનાવી દઈએ. તો ફિઝિક્સ માટે વિકલનના ઉપયોગી સૂત્રો આ તો તમને આવડવા જ જોઈએ. તો પહેલું સૂત્ર છે ડી બાય ડી એક્સ અચળ હોય તો અચળનું વિકલન 0. આ એક સૂત્ર યાદ રાખવાનું. બીજું ડી બાય ડી એક્સ અહીંયા એક્સ હોય તો એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેટલું તો 1. આ બીજું સૂત્ર યાદ રાખવાનું. ત્રીજું ડી બાય ડી એક્સ એક્સની n ઘાત હોય તો ઘાતનું વિકલન n ઇન્ટુ x રેઝ ટુ n -1. ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરવાનો. ચોથું સૂત્ર ડી બાય ડી એક્સ જો cos x હોય તો cos x નું વિકલન કેટલું તો -sin x. પાંચમું સૂત્ર
ડી બાય ડી એક્સ સાઇન એક્સ હોય તો સાઇન એક્સનું વિકલન કેટલું તો કોસ એક્સ. છઠ્ઠું સૂત્ર ડી બાય ડી એક્સ ટેન એક્સ હોય તો ટેન એક્સનું વિકલન કેટલું તો સેક સ્ક્વેર એક્સ. ત્યાં પછી સાતમું સૂત્ર ડી બાય ડી એક્સ જો કોટ એક્સ હોય તો કોટ એક્સનું વિકલન કેટલું તો માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ. આઠમું સૂત્ર ડી બાય ડી એક્સ ત્યાં પછી અહીંયા આપણે સેક એક્સ લઈએ તો સેક એક્સનું વિકલન કેટલું તો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. નવમું સૂત્ર ડી બાય ડી એક્સ અહીંયા જો કોસ એક્સ એક્સ હોય તો કોસ એક્સ એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ એક્સ ઇન્ટુ કોટ એક્સ. ત્યાર પછી 10મું સૂત્ર ડી બાય ડી એક્સ ઈ રેઝ ટુ એક્સ હોય તો ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ. ત્યાં પછી 10માં પછી 11મું સૂત્ર ડી બાય ડી એક્સ એ રેઝ ટુ એક્સ હોય તો એનું વિકલન એ રેઝ ટુ એક્સ ઇન્ટુ એલ એન એ અથવા તો એ રેઝ ટુ એક્સ લોગ આધાર કેટલો હશે ઈ. અહીંયા આપણે શું લખીશું એ. આ ઈને લખો તો લોગ આધાર કેટલો છે ઈ છે. ત્યાર પછી 12મું સૂત્ર ડી બાય ડી એક્સ જો એલ એન એક્સ હોય તો એનું વિકલન 1/x અથવા તો ડી બાય ડી એક્સ લોગ એક્સ હોય તો પણ શું લખીશું 1/x. તો આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો ફિઝિક્સની અંદર જરૂરી જે સૂત્રો જે છે એ સૂત્રોનો આ જે લિસ્ટ જે છે તમારે તૈયાર કરી દેવાનો, જેનો ઉપયોગ 11મા ધોરણમાં તેમજ 12મા ધોરણમાં ફિઝિક્સના ઘણા બધા દાખલાઓની અંદર વિકલન જ્યાં જ્યાં કરવાનું આવશે ત્યાંની જરૂર પડશે. ત્રિકોણમિતીય વિધેયમાં આ બે તો ખાસ તમને આવડવા જ જોઈએ. કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ અને સાઇન એક્સનું વિકલન માઇનસ કોસ એક્સ. આ ખાસ આવડવું જોઈએ, કારણ કે આ બંનેનો આપણે વારંવાર શું કરીશું ઉપયોગ કરીશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ છે. તો આટલું તમારે તૈયાર કરી દેવાનું. એના પછીના લેક્ચરની અંદર વિકલન માટે આપણે સરવાળા બાદબાકીનો નિયમ, ગુણાકારનો નિયમ અને ભાગાકારના નિયમની ચર્ચા કરીશું.